આ એવી આદત છે જે કોઈ પણ માણસની સપનાની જિંદગી અને હકીકતની જિંદગી વચ્ચેનો અંતર દૂર કરે છે. મિત્રો, દુનિયામાં ટેલેન્ટેડ લોકો બહુ છે, બુદ્ધિશાળી લોકો પણ બહુ છે, પણ કન્સિસ્ટન્ટ એટલે કે કન્સિસ્ટન્સી ધરાવતા લોકો બહુ ઓછા છે. અને એ જ કારણ છે કે ઘણા લોકો શરૂઆત તો કરે છે પણ અંત સુધી પહોંચતા નથી. કારણ કે શરૂઆત કરવી સરળ છે, પણ દરરોજ એ જ જુસ્સા સાથે આગળ વધવું એ છે અસલી રમત. વિચાર કરો, દર વર્ષની જાન્યુઆરીમાં લાખો લોકો કહે છે કે આ વર્ષે હું ફિટ થઈ જઈશ, આ વર્ષે હું પુસ્તકો વાંચીશ, આ વર્ષે હું મારા બેસ્ટ વર્ઝન બની જઈશ. પણ ફેબ્રુઆરી આવતા જ 80% લોકો પોતાની જૂની આદતો પર પાછા ફરી જાય છે. શા માટે? કારણ કે તેઓ માને છે કે મોટિવેશન જ બધું છે. પરંતુ હકીકતમાં મોટિવેશન તમને શરૂઆત કરાવે છે, પણ કન્સિસ્ટન્સી તમને અંત સુધી પહોંચાડે છે. વિચાર કરો, જો બે લોકો છે, એક વ્યક્તિ અઠવાડિયામાં ફક્ત એક દિવસ વર્કઆઉટ કરે છે અને બીજો દરરોજ ફક્ત 15 મિનિટ કરે છે, તો થોડા મહિનાઓ પછી કોણ ફિટ દેખાશે? અવશ્ય જે દરરોજ થોડું કરે છે. કારણ કે નાના પગલાં દરરોજ લેવાતા લાંબા ગાળે મોટા પરિણામો આપે છે. તે ફક્ત દરરોજની કમિટમેન્ટ માંગે છે. દરરોજ થોડું કરવું, ભલે મન થાય કે ન થાય, એ જ છે અસલી જીત. You don't rise to the level of your goals. You fall to the level of your systems. જેમ્સ ક્લિયર. અર્થાત, તમે કેટલું પણ મોટું સપનું જુઓ, જો તમારી રોજની આદતો અને રૂટીન મજબૂત નથી તો એ સપનું ક્યારે હકીકત નહીં બને. એકદમથી 2 કલાક જીમ નહીં, સૌપ્રથમ ફક્ત 10 મિનિટ શરૂ કરો. મોટું લક્ષ્ય નહીં, ફક્ત શરૂઆત કરો, કારણ કે શરૂઆત જ અડધી જીત છે. જ્યારે તમે દરરોજ એક જ સમયે કોઈ કાર્ય કરો છો તો તમારું મન એને આપોઆપ આદત બનાવી દે છે. પછી એને કરવા માટે મોટિવેશનની જરૂર જ નથી રહેતી. તમારી પ્રગતિનો રેકોર્ડ રાખો, નોટબુકમાં કે મોબાઈલ એપમાં. દરરોજ એક ટીક લગાવો કે તમે કર્યું કે નહીં. જ્યારે તમે તમારી સ્ટ્રીક જુઓ છો, તમારું મન એને જાળવવા માટે તમને ધકેલે છે. હવે વિચાર કરો, જો તમે આવતા 100 દિવસ સુધી ફક્ત એક નાની સકારાત્મક આદત સતત ફોલો કરો, તો 100 દિવસ પછી તમારી જિંદગી ક્યાં હશે? તમારું ફોકસ વધશે, તમારો આત્મવિશ્વાસ આકાશને અડશે, અને લોકો કહેશે કે એ તો લકી છે. પણ તમે જાણશો કે એ લક નહીં, એ કન્સિસ્ટન્સીનો ચમત્કાર છે. હવે સમય આવી ગયો છે તમારા માટે, તમારા ભવિષ્ય માટે એક નાનું પણ શક્તિશાળી કમિટમેન્ટ કરવાની. કમેન્ટમાં લખો, આઈ વિલ સ્ટે કન્સિસ્ટન્ટ. કારણ કે જ્યારે તમે આ લખો છો ત્યારે તમે તમારા મનને એક નવો કમાન્ડ આપો છો. કિસ્મત ફક્ત એકવાર તમારો દરવાજો ખટખટાવે છે, પણ આદતો દરરોજ તમારું ભવિષ્ય બનાવે છે. તો આજથી કિસ્મતને દોષ આપવો બંધ કરો અને તમારી આદતોને અપગ્રેડ કરવી શરૂ કરો. કારણ કે લક દરવાજો ખોલે છે, પણ કન્સિસ્ટન્સી તમને મંજિલ સુધી પહોંચાડે છે. અહીં આખા વિડીયોને સમજાવવા માટે એક નાની વાર્તા છે, જેને તમે ધ્યાનથી સાંભળો તો આખો વિડીયો તમને 1000% સમજાઈ જશે. ચાલો શરૂ કરીએ. કિસ્મત નહીં, આદતો બનાવે છે કિસ્મત. એક એવી કહાની જે તમારું જીવન બદલી શકે છે. રવિ 28 વર્ષનો યુવાન હતો. નોકરી કરતો હતો, પણ જીવનમાં કોઈ દિશા ન હતી. સવારમાં મોડું ઉઠવું, કામ પર ભાગવું, રાત્રે ફોનમાં ડૂબી જવું, એ તેની દૈનિક રૂટીન હતી. શરીર થાકેલું, મન ઉદાસ અને સપનાઓ ધીમે ધીમે ઓસરતી જઈ રહી હતી. દર અઠવાડિયે તે એક જ વાત વિચારે, કાલથી બદલાઈ જઈશ, કાલથી જીમ જઈશ, કાલથી વાંચવાનું શરૂ કરીશ. પણ કાલ ક્યારેય આવ્યું જ નહીં. એક દિવસ ઓફિસ જતી બસ ખરાબ થઈ ગઈ. રવિ નજીકના બગીચામાં બેસી ગયો. ત્યાં તેણે એક વૃદ્ધ માણસને જોયા. સફેદ વાળ, પણ શરીર મજબૂત અને ચહેરા પર સ્મિત. તે દરરોજ બગીચામાં દોડતા, પુશઅપ કરતા અને ખૂબ એનર્જેટિક લાગતા. રવિએ પૂછ્યું, અંકલ, તમારી ઉંમરે આટલું બધું કેવી રીતે કરી લો છો? હું તો 28નો છું અને 2 મિનિટ ચાલું તો શ્વાસ ફૂલી જાય છે. અંકલ હસ્યા અને બોલ્યા, બેટા, મેં દરરોજ ફક્ત 2 મિનિટથી શરૂઆત કરી હતી. જ્યારે બીજાઓ વિચારી રહ્યા હતા કે હું શું કરી શકીશ, ત્યારે હું શરૂ કરી ચૂક્યો હતો. રવિ આશ્ચર્યમાં, 2 મિનિટ, એટલા ઓછા સમયમાં શું બદલાશે? અંકલ બોલ્યા, બેટા, શરૂઆત નાની રાખ, પણ રોજ કર. કન્સિસ્ટન્સી એટલે કે નિયમિતતા કોઈ પણ કમજોરીને શક્તિમાં બદલી શકે છે. એ રાત્રે રવિએ વિચાર્યું,
ચાલો આજથી હું પણ પ્રયાસ કરું, ફક્ત 2 મિનિટ. તે ઊભો થયો અને ફ્લોર પર 2 મિનિટ પુશઅપ્સ કર્યા. બસ એટલું જ. થોડો પરસેવો આવ્યો, પણ મનમાં સંતોષ હતો. આજે મેં કર્યું. બીજા દિવસે ફરી એ જ, ત્રીજા દિવસે પણ એ જ, 7મા દિવસે પણ એ જ. ધીમે ધીમે શરીરે એ રૂટીન સ્વીકારી લીધું. હવે તેને મોટિવેશનની જરૂર ન હતી. તે ફક્ત ઉઠતો અને કરી લેતો. 3 અઠવાડિયામાં 2 મિનિટ 5 મિનિટ બની ગઈ. 1 મહિનામાં 10 મિનિટ, 3 મહિનામાં અડધો કલાક અને 6 મહિનામાં તેનું શરીર, વિચાર અને આત્મવિશ્વાસ સંપૂર્ણ બદલાઈ ગયો. હવે ઓફિસમાં લોકો કહેવા લાગ્યા, રવિ, તું તો ખૂબ એનર્જેટિક લાગે છે. તારા અંદર કંઈક તો બદલાઈ ગયું છે. રવિ ફક્ત સ્મિત આપે, કારણ કે તે જાણતો હતો આ કોઈ કિસ્મતનો જાદુ નહીં, આ તેની રોજની કન્સિસ્ટન્સીનું પરિણામ હતું. હવે રવિ સવારમાં વહેલો ઉઠતો, ધ્યાન કરતો, વર્કઆઉટ કરતો અને નવી નવી સ્કિલ્સ શીખતો. તે સમજી ગયો હતો કે મોટિવેશન થોડા સમય માટે હોય છે, પણ કન્સિસ્ટન્સી આખી જિંદગી બદલી નાખે છે. એક દિવસ તે જ અંકલ ફરી બગીચામાં મળ્યા. રવિએ નમસ્તે કરી અને કહ્યું, અંકલ, તમારી એ એક લાઈને મારી આખી જિંદગી બદલી દીધી. અંકલ હસ્યા અને બોલ્યા, બેટા, દુનિયામાં સૌથી શક્તિશાળી એ નથી જે ઝડપથી દોડે, પણ એ છે જે રોજ થોડું આગળ વધે, ભલે કંઈ પણ થાય. રવિ સમજી ગયો હતો, સાચી જીત એ લોકોની છે જે રોજ થોડી પ્રગતિ કરે છે અને ક્યારેય અટકતા નથી. 1 વર્ષ પછી રવિ એ જ માણસ ન રહ્યો. તે ફિટ હતો, આત્મવિશ્વાસી હતો અને સૌથી મહત્વની વાત, હવે તે પોતે આપેલા વચનનું પાલન કરતો માણસ બની ગયો હતો. લોકો પૂછે, રવિ, તારી સફળતાનું રહસ્ય શું છે? તે હસીને કહે, મારું રહસ્ય ફક્ત 2 મિનિટની આદત. એ જ 2 મિનિટ આજે મારી આખી જિંદગી બની ગઈ છે. ક્યારેય એવું ન વિચારશો કે આટલું નાનું કામ શું બદલશે. દરેક મોટી સફળતા નાના પગલાંથી શરૂ થાય છે. કન્સિસ્ટન્સીનો અર્થ છે કે રોજ એ કામ કરવું જે તમને આગળ લઈ જાય, ચાહે મન કરે કે ન કરે. સફળતા એ નથી કે તમે કેટલી ઝડપથી દોડો છો, પરંતુ એ છે કે તમે કેટલો સમય સુધી ચાલતા રહો છો. તો આજથી નક્કી કરો, ફક્ત 2 મિનિટ રોજ આપો. વાંચવા માટે, કસરત માટે કે સપનાઓ પૂરા કરવા માટે. ફક્ત શરૂ કરો, કારણ કે શરૂઆત જ અડધી જીત છે. કોમેન્ટમાં લખો, હું રોજ કરીશ, ભલે કંઈ પણ થાય, અને જુઓ 90 દિવસમાં તમારી જિંદગી કેવી રીતે બદલાય છે.